મીડિયાના અહેવાલની અસર બાદ તંત્ર સફાઈએ જાગ્યું અને યુદ્ધના ધોરણે આમોદ તાલુકાના નાહિર ગામ નજીક નાહિર ખાડી બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવી। નાહિર ખાડી બ્રિજના સમાચાર મીડિયામાં પ્રસારિત થયા બાદ ભરૂચ માર્ગ મકાન વિભાગ તંત્ર કુંભ નિદ્રામાંથી જાગ્યું અને દોડતું થયું હતું। થોડા દિવસ પહેલા સમાચાર બનતાની સાથે જ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મીડિયાના માધ્યમથી તંત્રને આંદોલનની ચીમકીના સમાચાર આપ્યા હતા। મીડિયા રિપોર્ટમાં અહેવાલની અસર આમોદ તાલુકાના નાહિર ગામ નજીક કામગીરી ચાલુ થતાં આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમણે મીડિયા ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો અને તંત્રનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં નાહિર ગામ નજીક ખાડી બ્રિજ જર્જરિત હોવાથી ન્યૂઝ ચેનલ ઉપર સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા, જેને લઈ આજે ભરૂચ માર્ગ મકાન વિભાગ તંત્ર દોડતું થયું। જર્જરિત બ્રિજ ઉપર કામગીરી હાથ ધરી હતી, જ્યાં આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દોડી આવ્યા હતા અને તેમણે મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ।